નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેમાં ચેપ્ટર ફર્સ્ટ આપણી આસપાસનું દ્રવ્ય, જેના અત્યાર સુધીના 2 લેક્ચર કહેતા 2 વિડીયો આપણે આપેલ છે. જેમાં પ્રથમ પ્રસ્તાવના, દ્રવ્ય એટલે શું, તેના ગુણધર્મ, સ્વભાવ. બીજા વિડીયોની અંદર એમ કહેવાય કે એની લાક્ષણિકતાઓ આપી છે, અને આ ત્રીજા લેક્ચરમાં એની અવસ્થાઓ આપી છે. તો આપણે એકદમ સરળ ભાષાની અંદર આને સમજવા માટેનો પ્રયત્ન કરીએ તો આપણો ટોપિક છે 1.3, જે દ્રવ્યની અવસ્થાઓ છે. તો કે આપણી આસપાસના જે દ્રવ્યો છે એની 3 જુદી જુદી અવસ્થા છે. આ ત્રણે અવસ્થાના ગુણધર્મ જુદા છે. એટલે દ્રવ્ય, એની પહેલી અવસ્થા છે ઘન અવસ્થા, બીજી છે પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. બીજી છે પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. આ ત્રણે અવસ્થાના ગુણધર્મ જુદા છે. હવે એમાંથી જોઈએ પહેલા ઘન અવસ્થા. તો કે આપણને કેમ ખબર પડે આ ઘન પદાર્થ છે? તો કે એ વસ્તુનો આકાર ચોક્કસ હોય, એનું કદ ચોક્કસ છે, અને એની સીમાઓ નિશ્ચિત હોય છે. આ 3 મેઇન પેરામીટર થયા. એક, એનો આકાર ચોક્કસ છે, આકાર બદલતો નથી, ચોક્કસ કદ છે અને નિશ્ચિત સીમાઓ છે. તેના કણો એકબીજા સાથે પ્રબળ બળથી જકડાયેલા છે. જો બળ નબળું પડે તો એ વહનના ગુણધર્મ થઈ જાય, એટલે જકડાયેલા છે. તેના પર પ્રમાણમાં બાહ્ય બળ આપવા છતાં તેનો આકાર બદલાતો નથી. એનો મતલબ એ થયો કે એના આકારમાં ફેરફાર કરવો મુશ્કેલ છે. જો ફેરફાર થાય, પણ અમુક બળથી વધારે જો તમે બળ આપો તો એનો આકાર બદલે. હવે ઘણાને એમ થાય, દાખલા તરીકે રબર બેન્ડ. તો રબર બેન્ડ છે એ ઘન અવસ્થા છે? તો કે હા, એમાં તમે બાહ્ય બળ આપો એટલે એનો આકાર બદલે. બાહ્ય બળ લઈ લો એટલે મૂળ અવસ્થામાં આવી જાય, પણ એ બાહ્ય બળ પ્રમાણમાં હોવું જોઈએ. બીજો આવો શબ્દ છે, ખાંડ કે મીઠાને તમે કોઈ બરણીમાં ભરો તો એનો મતલબ એ થયો કે બરણીના આકાર જેવો એનો આકાર થઈ ગયો? તો કે ના, ખાંડ કે મીઠાનો જે સ્ફટિક છે, જે ટુકડો છે, એ ટુકડાનો આકાર બદલાતો નથી. ટુકડાનો આકાર બદલાતો નથી. કેવી રીતે? તમે કોઈ બોક્સની અંદર નાની નાની વસ્તુઓ મૂકતા જાઓ તો નાની નાની જે વસ્તુઓ છે એનો આકાર નથી બદલાતો. હા, એનો આકાર, એનો બાહ્ય દેખાવ, એકથી વધારે ઘટકો ભેગા થઈને બોક્સ ટાઈપ થાય એ વસ્તુ જુદી છે. એટલે ઘન અવસ્થામાં આપણે શું યાદ રાખવાનું? નિશ્ચિત આકાર, નિશ્ચિત કદ અને નિશ્ચિત સીમાઓ. એ આકાર ક્યારે બદલાતો નથી, કારણ કે એકબીજા સાથે બળથી જકડાયેલા છે. માટે એનો આકારમાં ફેરફાર કરવો અઘરો છે, અશક્ય છે, મુશ્કેલ છે. બીજી છે પ્રવાહી અવસ્થા, જેમાં તરલનો ગુણધર્મ છે. તરલ શબ્દ નવો છે, તરલ એટલે વહી શકવું. તેનો આકાર નિશ્ચિત નથી. તો કેવો છે? આકાર નિશ્ચિત નથી તો કેવો છે? જે પાત્રમાં ભરો તેવો આકાર ધારણ કરે. જે પાત્રમાં ભરો એવો આકાર ધારણ કરે. દાખલા તરીકે ઓઇલને તમે એવી રીતે તમે એમ કહેવાય કે બોટલની અંદર ભરો તો એનો આકાર કેવો થાય? બોટલ આકારનો થાય છે. પરંતુ એનું કદ નિશ્ચિત છે. તેમાં વહનશીલતાનો ગુણધર્મ છે, વહી શકે છે. તમે તમારા ઘરના ફ્લોરિંગ પર પાણીનું ટીપું નાખો તો એ વહે છે. એટલે એનો મતલબ એ થયો કે એનું ચારે તરફ સ્થળાંતર થાય છે, માટે એમાં વહનનો ગુણધર્મ છે. તેથી તે સખત નથી. પાણી, તેલ, મધ, ડામર આ બધા કેવા છે? પ્રવાહી અવસ્થાઓ છે. ઘન અવસ્થામાં આકાર નિશ્ચિત, પ્રવાહી અવસ્થામાં આકાર નિશ્ચિત નથી. જે પાત્રમાં તમે ભરો એવો આકાર ધારણ કરે છે. આ કણો એકબીજા પ્રબળ બળથી જકડાયેલા હોય છે. આમાં બળ કેવું હોય છે? નિર્બળ હોય છે. નિર્બળ હોવાને કારણે એમાં વહનશીલતાનો ગુણધર્મ છે, તેથી તે સખત નથી. આ કેવું હોય છે? સખત હોય છે. બાહ્ય બળ આપવા છતાં એનો આકારમાં ફેરફાર કરવો મુશ્કેલ હોય છે. જોજી, ત્રીજી અવસ્થા એ છે વાયુ અવસ્થા. આગલી 2 જોઈ આપણે. એક પહેલી હતી ઘન અવસ્થા, બીજી હતું પ્રવાહી અવસ્થા, અને ત્રીજું છે વાયુ અવસ્થા. હવે વાયુ અવસ્થા એટલે આપણને ખબર છે કે વાયુનો આકાર નથી, આકાર જ નથી, અનિશ્ચિત છે. તેમાં કણો વચ્ચે લાગતા બળો એકદમ નિર્બળ છે. તેથી તે ઘણી બધી ગતિથી વહી શકે છે. અને આ કણોની ગતિ કેવી હોય છે? અસ્તવ્યસ્ત હોય છે. આ ટોપિક લખવાનો.
તેનું સંકોચન સારી માત્રામાં થાય છે, એટલે કે ઘન અને પ્રવાહી કરતા એનું સંકોચન વધારે કરી શકાય છે. જેમનું ઉદાહરણ તો કે ગેસનું સિલિન્ડર. એ ગેસનું જે કાંઈ સિલિન્ડર છે, બરાબર, એની અંદર ગેસ ભરેલો હોય. આ ગેસ સંકોચન સાથે હોય છે. જેવો ઉપરથી તમે નોબ ખોલો એટલે કે દબાણ ઓછું કરો એટલે એમ કહેવાય કે એનું વિસ્તરણ થાય છે. એટલે વાયુ અવસ્થામાં એમ કહેવાય કે એની ગતિ અસ્તવ્યસ્ત, એનો આકાર હોતો જ નથી, એમના કણો વચ્ચે બળ ઓછામાં ઓછું લાગે છે. હવે અહીં શબ્દ આવ્યો દબાણ, હું બોલ્યો તો દબાણ એટલે યાદ રાખવાનું બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણનો સિમ્બોલ થાય પી, બળ એટલે એફ, ક્ષેત્રફળ એટલે એ. બીજું અહીંયા યાદ રાખવું છે ઘનતા. ઘનતા એટલે દળના છેદમાં કદ. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે આ બંને પ્રશ્નો. હવે નીચે જે કઈ પદાર્થ આપ્યા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવો. હવે અહીંયા પહેલું છે હવા, પછી ધુમાડો, મધ, પાણી, રૂ અને લોખંડ. આયા મેં ચડતા ક્રમમાં ગોઠવીને આપ્યા છે. સૌથી વધારે ઘનતા લોખંડની, સૌથી ઓછામાં ઓછી ઘનતા હવાની. પછીનો પ્રશ્ન છે કઈ અવસ્થાનો કયો ગુણધર્મ છે? સંકોચન તો યાદ રાખવાનું વાયુ અવસ્થા છે, તરલ તો પ્રવાહી અવસ્થા છે, સખત પદાર્થ તો એ ઘન અવસ્થા છે, ચોક્કસ આકાર એ પણ ઘન અવસ્થા છે. પ્રશ્ન આવી રીતે આપે ઘણીવાર કે ભાઈ લાકડાનું ટેબલ તો એ શું છે? તો કે ઘન અવસ્થા છે. લાકડાનું ટેબલ એવું છે, ઘન અવસ્થા છે. તો જોઈએ ફરીથી દ્રવ્યની અવસ્થાઓ. પહેલી કઈ હતી? ઘન અવસ્થા. બીજી કઈ હતી? પ્રવાહી. ત્રીજી વાયુ. આની અંદર આકાર નિશ્ચિત, આમાં પ્રવાહ પાત્ર પ્રમાણે આકાર, આમાં આકાર હોતો નથી. બરાબર છે? આ સખત, આ નરમ, આ એમ કહેવાય કે આની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આમાં સંકોચન નથી, આમાં થોડું ઘણું છે, આમાં વધારે સંકોચન થઈ શકે છે. એટલે દ્રવ્યની ત્રણ અવસ્થા, એ ત્રણ અવસ્થાના ગુણધર્મ જુદા છે. પહેલું ઘન અવસ્થા એટલે સોલિડ, બીજું પ્રવાહી અવસ્થા એટલે લિક્વિડ, અને ત્રીજું વાયુ અવસ્થા એટલે ગેસ. આ ત્રણ અવસ્થા આગળ જતા પણ તમારે એમ કહેવાય કે આના ગુણધર્મ કામ લાગશે. એટલે આપણે સારી રીતે એને સમજવાના છે અને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજા ઘણા બધા વિદ્યાર્થીને આ વિડીયો ફાયદાકારક થાય તે માટે એમ કહેવાય કે અમારી જે ચેનલ જસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.